હાલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 31 મે 2025 રાજકોટ માર્કેટ યાર્ડમાં ભાવ આપણે જોઈએ। આ રીંગણા જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે, જે 2 નંબર રીંગણા છે। આ તરબૂચ જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે, જે સદગુરુ ટ્રેડિંગમાં ગોવિંદ બાપા જેનું વેચાણ કરે છે તરબૂચનું। આપણે જોઈને તો આ ભારત ટ્રેડિંગમાં ગાજર છે, જેનો ભાવ 25 થી લઈને 27 રૂપિયા સુધી કિલો વેચાય છે। શિમલા મરચા જેનો ભાવ 38 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ટિંડોરા જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે ટિંડોરા। આ ચાઇના કાકડી જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે। સુરણ જેનો ભાવ 70 રૂપિયા કિલો। કાચી કેરી જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો હોલસેલ વેચાય છે। શક્કરિયા 25-30 રૂપિયા કિલો વેચાય છે। કદ્દુમાં મીડિયમ है જેનો એવરેજ ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે। ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જે હોલસેલ વેચાણ કરે છે। આ ગલકા જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો ગલકા વેચાય છે। આ દૂધી જેનો ભાવ 100 રૂપિયાનું ઉંધળી બારી વેચાય છે, જેમાં 10 કિલો જેવું વજન આવે છે। આ ગુલાબી રીંગણું 1 નંબર ચોખ્ખું છે, જેનો ભાવ 30 રૂપિયા સુધી કિલો વેચાય છે અને 5 કિલોનું પેકિંગ આવે છે રીંગણાનું, જે 150 રૂપિયાનું જબલું વેચાય છે। શું નામ ભાઈ? પરવીનભાઈ, ખેડૂતનું નામ છે, કયું ગામ? જે વાવડીથી આવે છે આ રીંગણા લઈ। આ મીડિયમ એવા તુરિયા છે, જે ઉધડા 100 રૂપિયાના વેચાય છે, જેમાં 5 કિલો જેવો વજન આવે છે, જે 20 રૂપિયા કિલો તુરિયા વેચાય છે। શું નામ ભાઈ? બહાદુરભાઈ, ખેડૂતનું નામ છે અને ભાઈ વાવડી ગામથી આવે છે તુરિયા। આજે જોઈને તો માર્કેટમાં દાણાવાળા વાલ પણ દેખાય છે, અને જેનો ભાવ 90 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે ભાઈ વેચે છે ભાઈનું નામ પલભાઈ અને શાંતિનગર થી આવે છે ભાઈ, ખેડૂતનું નામ અશોકભાઈ છે અને શાંતિનગર થી આ વાલ અને નાના એપલ ગોટી રીંગણા લઈને આવે છે। રીંગણા શું ભાવ છે? રીંગણામાં પણ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે જોઈને તો આ સરગવો જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે અને 2 કિલા વજન આવે છે। અને આ મીડિયમ સારો એવો સરગવો છે, જે 50 રૂપિયા કિલો છે, 2 કિલાના 100 રૂપિયાનો પાથરો વેચાય છે। શું નામ ભાઈ? વિશાલભાઈ, ખેડૂતનું નામ છે, કયું ગામ? જે વેરાવળથી ભાઈ આવે છે આ સરગવો। આ મરચી જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે। આપણે જોઈને તો આ અહીંની દેશી લોકલ કાકડી છે, જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે। ઓગળભાઈ, ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટા ગામથી આ કાકડી લઈને આવે છે। આ ભીંડો જેમાં એવરેજ ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ભીંડો બહુ સારો અહીંનો લોકલ છે, જેનો ભાવ 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે। અશોકભાઈ, ખેડૂતનું નામ છે અને ભાઈ ભાયાસર ગામથી આવે છે આ ભીંડો લઈને। આ પેપ્સી મરચા જેનો ભાવ 30 રૂપિયા કિલો, 28 રૂપિયા કિલો વેચાય છે।
આપણે જોઈને તો જય ખોડિયારમાં એક નંબર એવા લીંબુ આવેલા છે, જેમાં એવરેજ ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે આ લીંબુ. આ કોબીજ જે ઉધડું 150 થી લઈને 180 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે અને એવરેજ ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે કોબીજ. પ્રેમજીભાઈ ખેડૂતનું નામ છે અને જે ગોલમાર્ટથી આવે છે કોબીજ લઈ. આ કારેલા જેમાં 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે એવરેજ 300 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે કારેલાનું. આપણે જોઈને તો અંકુર 5 નંબર ચોરા છે, જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. પુરિયાવાળા ચોરા. મહિપતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટા ગામથી ના પુરિયાવાળા ચોરા લઈને આવે છે અને પેટીમાં હિતેશભાઈ જેનું સેલિંગ કરે છે. આપણે જોઈને તો ફુલાવરમાં એવરેજ ભાવ 300 થી લઈને 400 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે. આ એનું દેશી લોકલ ગાજર છે, જેમાં 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. હિતેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ બેડી ગામથી ના લોકલ દેશી ગાજર લઈને આવે છે. આપણે જોઈને તો માર્કેટનો નંબર 1 ગુવાર છે, જેનો ભાવ 80 થી લઈને 85 રૂપિયા સુધી કિલો વેચાય છે. પુરુષાર્થમાં મહેશભાઈ વલ્લભભાઈ જેનું વેચાણ કરે છે. આ રાજાપુરી કેરી જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. પુરુષાર્થ પેઢીમાં વિવેકભાઈ જેનું વેચાણ કરે છે. આ મીડિયમ 2 નંબર પાકલ કેરી જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 5 કિલોનું બોક્સ આવે છે કેરીનું. આ ગુંદા જે 2 થી 3 દિવસથી છે, જે સેલિંગ થતું નથી. ગુંદામાં એકદમ મંદી છે, જે બધા 20-30 રૂપિયા કિલો વેચાય છે, પણ સેલિંગ થતું નથી ગુંદામાં. આ એકદમ મોટું ફળ છે અને જે તાલાળા ગીરનું છે, જેનો ભાવ એવરેજ 25-30 રૂપિયા કિલો વેચાય છે, જે 10 કિલોનું બોક્સ છે. શું નામ ભાઈ? અરવિંદભાઈ ભાઈનું નામ છે, જે ધાવા ગીરથી આવે છે આ કેરી લાઈન. આપણે વઢવાણી જોઈને તો માર્કેટનું આ સારામાં સારું મરચું છે, જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે, જે વેરાઈ કૃપામાં ભાઈ જેનું વેચાણ કરે છે. આ સીતારા મરચા એકદમ ચોખ્ખા અને સીધો, જેનો ભાવ પણ 40 રૂપિયા કિલો વેચાય છે. દેશી મરચું જેમાં 50 રૂપિયા કિલો વેચાય છે, દેશી મરચા. આપણે મસાલા માર્કેટમાં જોઈએ ને તો આ પાઉંજા ધાણા જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે મેહુલભાઈ ખેડૂતનું નામ છે, જે ધાણા વેચે છે. આ મીઠો લીમડો છે, જેનો ભાવ 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે મીઠા લીમડાનું. આ તાંજરિયો જેનો ભાવ 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે તાંજરિયાનું. આ 1 નંબર પાલક છે, જેનો ભાવ 2 રૂપિયા પૂરીઓ વેચાય છે, જે સુનિલભાઈ ખેડૂતનું નામ છે અને મોટી મોલડીથી આવે છે કાયમી માટે 1 નંબર પાલક લઈ. આ પુદીનો 3 રૂપિયાથી લઈને 4 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. ને આ લાલ ભાજી જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે,
સંજયભાઈ ખેડૂતનું નામ છે અને જે બેડી ગામથી આવે છે. આ લીલી ડુંગળી જેનો ભાવ 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે.